હેલો ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ગાલા એસાઇનમેન્ટ પેપર 3 અને એનો વિભાગ બી જોવા જઈ રહ્યા છીએ। મિત્રો, આ પહેલા આપણે ગાલા એસાઇનમેન્ટના પેપર 1 અને 2 ની પ્રેક્ટિસ કરી નાખી છે અને એના વિડિયો તમે બધાએ જોયા પણ ખરા। સાથે સાથે પેપર 3 નો વિભાગ એ પણ તમારા સુધી પહોંચી ગયો છે। હવે આજે આપણે વિભાગ બી વિશે જોવાના છીએ, એના અગત્યના દાખલાઓ આપણે શીખીશું। હવે ગાલા એસાઇનમેન્ટમાં જે પેપર 3 એનો વિભાગ બી, હવે આપણે જે દાખલો જોવાના છીએ એ 25મા નંબરનો છે અને 2 માર્ક્સમાં હવે દાખલા જોઈશું। યુક્લિડની ભાગ પ્રવધિનો ઉપયોગ કરીને 5404 અને 4800 નો ગુસા શોધો। એકદમ ઈઝી છે। આ વિડિયોસ પોઝ કરો મિત્રો અને જાતે પ્રેક્ટિસ કરો, કારણ કે હવે આપણે ત્રીજા પેપર તરફ છીએ, એટલે હવે તમને મોટા ભાગના એક્ઝામ્પલ આવડતા હશે, એટલે તમે થોડું જાતે પ્રેક્ટિસ કરશો તો થોડો કોન્ફિડન્સ વધતો જશે, બરોબર? તો ચાલો આપણે શરૂ કરીએ। અહીંયા જુઓ 5404 અને 4800 નો ગુસા શોધવાનો છે। તો આપણે અહીંયા લખીએ 5404, આ મોટી સંખ્યા અહીંયા લખીશું અને નાની સંખ્યા હોય એ અંદર લખીશું, એટલે કે 4800। ઓકે, હવે તમારે શું કરવાનું, બરોબર ધ્યાન રાખજો। 4800 નો ઘડિયો બોલવાનો। હવે તમને એમ થશે સર 4800 નો ઘડિયો કેવી રીતે આવડે? આવડશે મિત્રો। જુઓ, 4800 ગુણ્યા આપણે 1 કરીએ તો આના કરતા વધવા ના જોઈએ। હવે 48 ગુણ્યા 2 કરીએ, બરોબર, તો ગુણાકાર કરો 4800 ગુણ્યા 2 તો આના કરતા વધી જાય, એટલે 4800 ગુણ્યા 1 વડે ભાગ ચાલે, બરોબર। હવે શું થશે જોજો, વત્તા, હવે શું કરવાનું, આ 5404 બરોબર ઓછા 4800 ગુણ્યા 1, આ બંનેનો ગુણાકાર જે આવે એ આમાંથી બાદ કરવાનો, એટલે 4800 એકા 4800, જોજો તો 4 0, 14 માંથી 8 જાય તો 6 0, કેટલા આવ્યા મિત્રો? 604। તો અહીંયા કેટલા લખીશું? 604। હવે આ જે 4800 છે એ અહીંયા આપણે લખીશું અને બરાબર આ 604 અહીંયા ગુણ્યા, હવે જુઓ બરોબર ધ્યાન રાખો, હવે 604 નો ઘડિયો બોલવાનો। નહીં આવડે તો વાંધો નહીં મિત્રો, ના જ આવડે, ગુણાકાર કરવાના, આના કરતા વધવા ના જોઈએ 4800 કરતા। તો આપણે 604 ગુણ્યા 8 કરીએ તો 8 6 48, એટલે 8 વડે ભાગ ચલાવીએ તો વધી જાય, એટલે 604 ગુણ્યા 7 કરો તો જુઓ 7 4 28 અને 7 6 42, બરોબર, એટલે 7 વડે ભાગ ચાલે, વત્તા, હવે આ 4800 માંથી આ બેનો ગુણાકાર જે આવ્યો એ બાદ કરો તો 4800 માઈનસ આ બેનો ગુણાકાર 4228, 10 માંથી 8 જાય તો 2, 9 માંથી 2 જાય તો 7, 7 માંથી 2 જાય તો 5 0, કેટલા વધ્યા? 572। તો અહીંયા આપણે લખીશું 572, બરોબર। હવે ખાસ થોડું ધ્યાન તમારે રાખતા જવાનું, ગુણાકાર માટે પ્રેક્ટિસ જાતે કરવાની। જો હું બધા ગુણાકાર બાદબાકી કરીને તમને સમજાવું છું। જો અહીંયા 604 બરાબર અહીંયા કેટલા લખીશું? 572। હવે 572 નો ઘડિયો બોલો, આના કરતા વધવા ના જોઈએ। હવે જુઓ 2 વડે ભાગ ચલાવીએ, 572 ગુણ્યા 2 કરીએ તો આના કરતા વધી જાય, એટલે 1 વડે ભાગ ચલાવવો પડે। તો જુઓ 604 માંથી 572 ગુણ્યા 1 બાદ કરો એટલે 572 જ આવે, તો 6 માંથી 4 જાય તો 2, અરે 4 માંથી 2 જાય તો 2, 7 બરોબર, સોરી 10 માંથી 7 જાય તો 3 અને અહીંયા શું કેટલા આવ્યા મિત્રો? 32 આવ્યા। કેટલા આવ્યા? 32। હવે શું કરશો? જુઓ 572 અહીંયા લખવાના અને આ 32 અહીંયા લખીશું। હવે 32 572 ને 32 વડે ભાગી લાવો, ચાલો, તો કેટલાય ભાગ ચાલશે? તો આપણે 572 ભાગ્યા
32 કરીએ તો 32 એકા 32 આ 32 દુ 64 વધી જાય 5 3 માંથી 5 અરે 5 માંથી 3 જાય તો 2 અહીંયા 2 32 ગુણ્યા જો 32 એકા 32 આ થાય બરોબર તો હવે આપણે કેટલાય ભાગ ચલાવીશું 32 7 7 દુ 14 વધી પડી 1 7 તારી 21 ને 1 22 32 8 કરીએ તો 8 દુ 16 8 તારી 24 ને 1 25 આ તો વધી જાય એટલે આપણે કેટલાય ભાગ ચલાવીશું 17 તો કેટલા ભાગ ચાલા 224 તો 12 માંથી 4 જાય તો 8 4 માંથી 2 જાય તો 2 0 ઓકે તો જુઓ આપણે 32 ગુણ્યા કેટલાય ભાગ ચલાવવાનો અહીંયા 17 બરોબર તો હવે શું કરીશું જોજો 32 ગુણ્યા 17 બરોબર હવે 572 માંથી આ બેનો ગુણાકાર બાદ કરો તો તમારી પાસે કેટલા વધે જો અહીંયા શેષ કેટલી વધી 28 એ અહીંયા લખવાની ખ્યાલ આવી ગયો હવે આ 32 અહીંયા લખીશું જુઓ 32 બરાબર આ 28 અહીંયા હવે કેટલા ભાગ ચાલે ચલો 32 ને 28 વડે ભાગો તો 28 એકા 28 આ અને 32 માંથી 28 બાદ કરો તો કેટલા આવે 4 હવે જો આ 28 અહીંયા લખવાના આ 4 અહીંયા લખવાના હવે 4 વડે આને ભાગો 28 ને 4 વડે ભાગો તો 4 7 28 એટલે 28 માંથી આ બેનો ગુણાકાર બાદ કરીએ તો કેટલો જવાબ આવે 0 આવી ગયા 0 0 અહીંયા તો હવે આપણો દાખલો અહીંયા પૂરો થયો આપણને શું માંગ્યું હતું ગુસા શોધો તો અહીંયા જવાબ કરીને લખવાનું ગુસા કૌંસમાં 5404 અને 4800 બરાબર જવાબ કેટલો આવ્યો આ જે 0 હોય એના ઉપરની સંખ્યા તમારે લખવાની અને એ છે 4 ઓકે આવડે મિત્રો છે ને એકદમ ઈઝી હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે ગણવા જઈએ બરોબર ધ્યાન આપજો શું કહે છે હવે જોજો શું કહે છે અવિભાજ્ય અવયવીકરણ ની રીતે 525 અને 1120 નો ગુસા શોધો ત્યારબાદ લસા ગુસા અને સંખ્યાઓ વચ્ચેનો સંબંધ પરથી તેઓનો લસા પણ શોધો હવે આપણે અવિભાજ્ય અવયવની રીતે કીધા છે તો પહેલા 525 ના ભાગ પાડીએ જુઓ 525 ઓકે તો હવે કેટલાય ભાગ ચાલશે 3 વડે ભાગ ચાલશે કેટલા વડે ભાગ ચાલશે 3 વડે 3 વડે ભાગો તો 3 એકા 3 આ 3 7 21 3 5 75 એટલે કે 3 5 15 એટલે કેટલા આવ્યા 175 હવે આપણે 3 વડે ચલાવવા જઈએ તો 3 5 15 એટલે 3 વડે ભાગ ચાલશે નહીં પણ હવે 5 વડે ચાલે 5 3 15 5 5 25 5 7 35 અને 7 એકા 7 એટલે 525 ના ભાગ પડી ગયા હવે કેટલાના ભાગ પાડવાના 1120 ના હવે 1120 ના ભાગ પાડો તો 2 વડે ભાગ ચાલે કેટલા વડે 2 વડે જુઓ તમારે મોઢે આવડતું હોય તો જ ગણવાનું કારણ કે અમારે તો આ વારંવાર દાખલા ગણવાના હોય એટલે મોઢે આવડી જ જાય જુઓ 2 વડે આને ભાગો તો 2 5 10 2 6 12 અને 0 એટલે કેટલા વડે ભાગ ચાલે 560 2 વડે હજી ભાગ ચાલશે બબે દુ 4 2 8 16 0 હજી 2 વડે ભાગ ચલાવો અને 2 એકા 2 આ 2 4 8 બરોબર અને 0 કેટલા આવ્યા 140 હજી 140 ને 2 વડે ભાગો તો કેટલા આવે 70 હજી 2 વડે ભાગ ચલાવો તો 2 35 દુ 70 હજી 2 વડે ભાગ ચલાવો પણ 2 વડે ના ચાલે તો કેટલાય ભાગ ચાલે 5 7 35 અને હવે 7 એકા 7 ઓકે આવડી ગયો હવે જુઓ અહીંયા આપણે લખી કાઢીએ 525 બરાબર કેટલા થયા જુઓ 3 ગુણ્યા 5 કેટલી વાર છે 2 વાર અને ગુણ્યા 7
એ જ રીતે અહીંયા જુઓ 1120 બરાબર 2 કેટલી વાર છે 1 2 3 4 5 એટલે 2 ની 5 ઘાત અને ગુણ્યા 5 ગુણ્યા 7 વધ્યા બરોબર। હવે તમારે પહેલું શું શોધવાનું કીધું છે ગુસા શોધો। તો આ અહીંયા આપણે લખી કાઢીએ ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ બરાબર જે નાનામાં નાની ઘાત હોય અને બંનેમાં આવેલા હોય એ ગુસા કહેવાય। તો જુઓ અહીંયા 5 ની 2 ઘાત અને 5 ની 1 ઘાત તો 5 આવે બંનેમાં છે નાની ઘાત આ છે એટલે 5 બંનેમાં 7 છે એટલે 7 તો અહીંયા ગુસા બરાબર 7 ગુણ્યા 5 એટલે કેટલો આવ્યો 35। હવે આટલું કરીએ તો આપણને કેટલા માર્ક્સ મળશે 1 માર્ક્સ। હજી 1 માર્ક્સ લેવાનો બાકી છે તો આપણે ગણતરી કરીએ। જુઓ આ ભૂસી નાખું છું કારણ કે હવે આની જરૂર નથી આપણે એટલે તમે સ્ક્રીનશોટ વારંવાર જરૂર હોય ત્યાં પાડતા રહેજો એટલે તમારે ગણતરી કરવામાં સરળતા રહે। હવે જુઓ આપણને શું કહે છે ત્યારબાદ લસા ગુસા અને સંખ્યાઓ વચ્ચેનો સંબંધ પરથી લસા શોધો। હવે જ્યારે આવું આપેલું હોય ત્યારે એક સૂત્ર છે લસા અને ગુસા માટેનું તો આપણે અહીંયા લખી કાઢીએ। જુઓ હું તમને શીખવાડું ગુસા AB ગુણ્યા લસા AB બરાબર AB ઓકે આ એનું સૂત્ર છે મિત્રો A ગુણ્યા B સોરી અહીંયા શું આવશે A ગુણ્યા B બરોબર। એટલે આ સૂત્ર તમે યાદ રાખજો આવો એક એક્ઝામ્પલ પણ પૂછી શકાય તો સૂત્ર આવડતું હશે તો તમે દાખલો ગણી શકશો। હવે તમે જુઓ બરોબર ધ્યાનથી ગુસા હવે તમે ગુસા તો ઓલરેડી શોધી કાઢ્યો છે પણ એ પહેલા એની કિંમત મૂકી દઈએ। જુઓ ગુસા કૌંસમાં a બરાબર કેટલા છે આપણી પાસે 525 જુઓ ઉપર અને b બરાબર કેટલા છે 1120 ગુણ્યા લસા કેટલા છે 525 અને b બરાબર 1120 બરાબર a એટલે 525 ગુણ્યા 1120 ઓકે। હવે શું કરશો ચલો ગુસા આ ગુસા આપણે ઓલરેડી આટલો શોધી કાઢ્યો છે। જુઓ ગુસા કેટલો આવે છે એમનો 35 તો અહીંયા આપણે શું લખીશું 35 ગુણ્યા લસા કૌંસમાં 525 1120 બરાબર આ એમના એમ જ રવા દઈએ હમણાં આને અડવું નથી 525 ગુણ્યા 1120 હવે આ 35 શેમાં છે ગુણાકારમાં બરાબરની આ બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જશે તો શું થાય જુઓ અહીંયા કે લસા 525 1120 બરાબર 525 ગુણ્યા 1120 અને છેદમાં કેટલા લખવાના તમારે 35 હવે ભાગ ચલાવીએ ચલો છેદ ઉડી જશે અહીંયા જુઓ 5 વડે ભાગો તો 5 7 35 અને આના 5 વડે ભાગો તો 5 એકા 5 0 5 5 25 હવે 7 વડે ભાગો તો 15 7 105 તો બરાબર 1120 ગુણ્યા કેટલા કરવાના 1120 ગુણ્યા 15 અને આ બંનેનો ગુણાકાર જે આવે એ તમારો ફાઇનલી જવાબ તો આપણે 1120 ગુણ્યા કેટલા કરવાના છે 15 જોજો હો તમારે પણ જોડે જોડે ગુણાકાર કરવાના ભાઈ 1 ગુણ્યા 0 એટલે 0 1 2 2 1 1 5 0 5 2 10 5 1 5 1 6 5 1 5 0 0 6 ને 2 8 5 ને 1 6 તો અહીંયા જવાબ આવી ગયો મિત્રો આપણો 16800 તો ધ્યાન રાખજો અહીંયા જવાબ કેટલો આવ્યો આપણો લસા 16800 છે ને એકદમ ઈઝી આવડશે ને હવે તો આ સૂત્ર ખાસ તમે અહીંયા ધ્યાન રાખજો કારણ કે તમારા માટે આ સૂત્ર કદાચ મોટા ભાગના સ્ટુડન્ટ્સોને કોઈએ શીખવાડ્યું ન હોય
અથવા તમે તૈયાર ન કર્યું હોય તો આ ખાસ ધ્યાન રાખજો. આવડશે ને? તૈયાર કરી નાખજો. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે 27મા નંબરનો દાખલો જોઈએ. આ દાખલો તમારો બોર્ડમાં ફરજિયાત પૂછાશે, એમને છૂટકો નથી, અને સાથે સાથે આ એક જ મેથડ આ ચેપ્ટરમાં છે અને આ મેથડ તમારે ખાસ તૈયાર જ કરી દેવાની, કારણ કે આના સિવાય બીજી કોઈ મેથડ આવતી પણ નથી. બરોબર? અને ઈઝી પણ છે. તો જુઓ, બહુપદી 3x² x 4 ના શૂન્યો શોધો અને તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. બરોબર મિત્રો? અને જો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરજો, કારણ કે નબળા વિદ્યાર્થીઓ કે જેમને પાસ થવાની ચિંતા વધારે છે એવા વિદ્યાર્થીઓ માટે દરેક વિષયમાં કેવી રીતે મહેનત કરવી, કયા ચેપ્ટરો તૈયાર કરવા, અને બરોબર, તો એના વિડિયો પણ મેં અપલોડ કરેલા છે. અને જે સ્કોરિંગ રિઝલ્ટ લાવવા માંગે છે, જે હોશિયાર સ્ટુડન્ટો છે, એમણે તો આ ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરવાની જરૂર છે, કારણ કે બધા જ બોર્ડની એક્ઝામને લગતા આખી સિરીઝ મેં બનાવેલી છે અને એ સિરીઝમાં વારંવાર તમે એક પછી એક જોતા જાઓ તો જે બોર્ડની એક્ઝામમાં તમને ખૂબ મદદરૂપ બનવાની છે. બરોબર મિત્રો? અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ સબસ્ક્રાઇબ કરતા રહો. બીજું મિત્રો, હવે અહીંયા જુઓ, બહુપદી આપણને આપી છે 3x² x 4 ના શૂન્યો શોધો અને તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. હવે જો આપણને બહુપદી આપી છે 3x² x 4 0. ઓકે, હવે આપણે અવયવની રીતે આપણે ભાગ પાડવા પડશે. અહીંયા 3 અને અહીંયા 4, એ બંનેનો ગુણાકાર કરીએ તો 3 4 કેટલા થાય? 12. ઓકે, થાય કે ના થાય? હવે તમારે કરવાનું શું છે? આ 12 ના એવા ભાગ પાડો કે જેથી એમનો સરવાળો બાદબાકી કરો તો કેટલો આવે? 1 આવે. કેટલો આવશે? 1. તો તમે કહેશો 6 દુ 12, પણ 6 દુ 12, પણ 6 માંથી 2 જાય તો 4 રહે. 4 તો નથી, અહીંયા તો 1 જ છે. તો પછી 4 3 12, અને 4 માંથી 3 જાય તો કેટલા રહેશે? 1. તો આપણે અહીંયા જુઓ, આ 3x² માઈનસ આની જગ્યાએ કેટલા લખીએ? 4x માઈનસ માઈનસ પ્લસ 3x માઈનસ 4 બરાબર 0. ઓકે, 4 પદ થઈ ગયા. બે બેના જોડકા પાડો અને હવે સામાન્ય કાઢીએ. હવે જુઓ, આ બે માંથી સામાન્ય કાઢો. કેટલા સામાન્ય નીકળશે? x. તો કૌંસમાં 3x 4 પ્લસ આ બે માંથી સામાન્ય કાઢો તો કઈ સામાન્ય નથી નીકળતું, એટલે એક સામાન્ય નીકળે. તો કૌંસમાં 3x 4 એમના m બરાબર 0. હવે જુઓ, આ બંને કૌંસ કેવા આવ્યા? સરખા. તો સામાન્ય કાઢો. 3x 4 એક જ વાર લખવાના અને બીજા કૌંસમાં x 1 અને બરાબર 0. હવે અવયવ પડી ગયા. તો હવે કેવી રીતે લખશો કે 3x 4 બરાબર 0 કે x 1 બરાબર 0. હવે શું કરવાનું જુઓ, આ 3x બરાબર -4 ને પેલી બાજુ લઈ જાઓ તો +4, માટે x બરાબર આ 3 ગુણાકારમાં છે, પેલી બાજુ જાય તો ભાગાકારમાં, એટલે x ની કિંમત આવી 4/3. બરોબર? હવે અહીંયા જુઓ, x બરાબર આ પ્લસ છે, બરાબરની પેલી બાજુ જાય તો -1, એટલે આ બીજા શૂન્યો આવી ગયા. તો અહીંયા આપણી પાસે બે શૂન્યો છે. જુઓ, -1 અને 4/3, એટલે અહીંયા લખી શકાય કે -1 અને 4/3 એ આપેલ બહુપદીના શૂન્યો છે. આટલું લખશો એટલે તમને 1 માર્ક્સ મિત્રો મળશે. હજી આપણે 1 માર્ક્સ બીજો લેવાનો છે. હવે શું કહે છે? શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો આપણે બંને રીતે શોધીશું, ડાયરેક્ટ રીતે અને સહગુણકોની રીતે પણ. તો જો આપણી બહુપદી કઈ છે? અહીંયા 3x² x 4 બરાબર 0.
તો અહીંયા આપણે લખી કાઢીએ જુઓ a બરાબર કેટલા આવે 3 b બરાબર અહીંયા કશું નથી એટલે -1 અને c બરાબર અહીંયા કેટલા આવશે -4 ઓકે ખ્યાલ આવી ગયો કે ના આવ્યો મિત્રો હવે આપણે સરવાળો કરીએ તો સરળ રીતે કરીએ સીધી રીતે તો શૂન્યનો સરવાળો હવે આપણી પાસે શૂન્યો કયા હતા જુઓ -1 અને 4 છેદમાં 3 હવે એનો સરવાળો કરીએ તો -1 સરવાળો એટલે વત્તા 4 છેદમાં 3 તો હવે લસા લેવો પડે અહીંયા 3 લસા તો 3 ગુણ્યા 1 એટલે -3 વત્તા 3 3 ઉડી ગયા એટલે 4 આ બંનેની બાદબાકી થાય માઈનસ પ્લસ માઈનસ 4 માંથી 3 જાય તો 1 છેદમાં 3 બરોબર એટલે શૂન્યનો સરવાળો કેટલો આવ્યો 1 છેદમાં 3 હવે સૂત્રની મદદથી આપણે શોધીએ કે શૂન્યનો સરવાળો બરાબર હવે જો એનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ કે -b છેદમાં a શું આવશે -b છેદમાં a તો બરાબર -b જોજો આ માઈનસ ચિહ્ન તો ખરું જ હવે b ક્યાં છે આ કેટલા છે -1 અને a એટલે કેટલા છે 3 તો બરાબર જુઓ માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ એટલે 1 અને છેદમાં 3 તો કેટલો જવાબ આવ્યો 1 છેદમાં 3 હવે જુઓ બંને જવાબ કેવા આવી ગયા સરખા આવી ગયા એટલે સરવાળો અહીંયા પૂરો થયો હવે આપણે ગુણાકાર લેવાનો તો અહીંયા લખીશું આપણે શૂન્યનો ગુણાકાર બરાબર હવે જો આપણી પાસે બે શૂન્યો છે કયા કયા -1 અને 4 છેદમાં 3 અને એમનો ગુણાકાર તો -1 ગુણ્યા 4 છેદમાં 3 બરાબર આ બેનો ગુણાકાર કરો તો -4 છેદમાં 3 આવે ઓકે હવે એને સૂત્રની મદદથી શોધવાનું કે શૂન્યનો ગુણાકાર બરાબર આનું સૂત્ર તમે શું લખશો c છેદમાં a તો બરાબર ચાલો c ક્યાં છે અહીંયા આપણે -4 અને a એટલે કેટલા છે 3 તો કેટલો આવ્યો -4 છેદમાં 3 હવે જુઓ બંને જવાબ કેવા આવ્યા સરખા ગુણાકારમાં સરવાળામાં જુઓ બંને આવી ગયા સરખા એટલે આ દાખલો આપણો અહીંયા પૂરો થયો આવડશે મિત્રો આવો એક એક્ઝામ્પલ બોર્ડમાં ફરજિયાત પૂછાવાનો છે એટલે આવડવો જ જોઈએ બરોબર આ ચેપ્ટરમાં બીજી કોઈ મેથડ નથી તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ ફ્રેન્ડ્સ આપણે 28મા નંબરનો દાખલો જોઈએ તો બે અંકની કેટલી ધન સંખ્યાઓ 7 વડે વિભાજ્ય છે સમજો બરોબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે બોર્ડમાં આવો એક્ઝામ્પલ પૂછાય વારંવાર એટલે ખાસ જોજો અને થોડો કોમ્પ્લિકેશન પણ છે જો બે અંકની સંખ્યા હવે તમે 1 થી 100 સુધીમાં બે આંકડા વાળી સંખ્યા ક્યાંથી શરૂ થાય અને ક્યાં પૂર્ણ થાય મને કહો જુઓ 9 તો એક આંકડાની સંખ્યા કહેવાય પણ 10 બરોબર 10 થી શરૂઆત થાય ને એટલે 10 થી આપણે શરૂઆત કરીએ 10 એ બે આંકડાની સંખ્યા કહેવાય બરોબર ત્યાર પછી 99 એ બે આંકડાની સંખ્યા જુઓ 100 તો ત્રણ આંકડાની સંખ્યા થઈ જાય હવે શું થાય 7 વડે ભાગી શકાય એવી એટલે કે 7 ના ઘડિયામાં આવે અને બે આંકડાની સંખ્યા હોય એવી સંખ્યા કઈ તો તમે કહો ચાલો તો આપણે અહીંયા શરૂઆત કરીએ તો 7 નો ઘડિયો બોલીએ તો 7 એકા 7 એ તો એક આંકડાની સંખ્યા થઈ એટલે એના લખાય 7 દુ 14 7 3 21 જુઓ બે આંકડાની સંખ્યા છે ને 7 4 28 બરોબર હવે ત્યાર પછી 99 છે છેલ્લી પણ 99 ને 7 વડે ભાગી શકાય નહીં તો એની આગળની સંખ્યા કઈ 98 98 ને 7 વડે ભાગો તો કેટલા વડે ભાગાય તો 14 7 98 થાય એટલે અહીંયા લખવાનું 98 ઓકે ખ્યાલ આવી ગયો થઈ ગઈ ને આપણી સમાંતર શ્રેણી આખી
હવે તમારે શું કરવાનું? તફાવત પહેલા શોધી કાઢવાનો, એટલે કે d શોધવાનો. d બરાબર a2 a1. આ a1 a2 a3 બરોબર. તો બરાબર શું થશે? જુઓ, a2 એટલે 21 માઈનસ a1 એટલે કેટલા થાય? 14 અને બાદ બાકી કરીએ તો કેટલા આવે? 7. 21 માંથી 14 જાય તો કેટલા રહેશે? 7. હવે આપણે જુઓ, આપણી પાસે શું આપેલું છે? એક તો પ્રથમ પદ એટલે 14. પ્રથમ પદ કયું છે? 14. તફાવત d બરાબર અહીંયા કેટલા આપ્યા છે? 7. ઓકે. હવે આ સિવાય આપણી પાસે શું છે? તો અંતિમ પદ an બરાબર 98 અને આપણે શોધવાનું શું છે? n આપણે શોધવાના છે. ખ્યાલ આવી ગયો? એટલે કે આ અંતિમ પદ કહેવાય. અંતિમ પદ 98 ઓલરેડી આપણે શોધી કાઢ્યું છે. એટલે હવે આપણે સંખ્યા શોધવાની છે, એટલે કે n શોધવાનો છે. તો હવે એનું આપણે સૂત્ર લખી કાઢીએ. તો અહીંયા કયા સૂત્રનો આપણે ઉપયોગ કરીશું? an બરાબર a plus n minus 1 into d. આવડશે ને મિત્રો? સૂત્ર તો આવડે છે ને? હવે અહીંયા જુઓ, કિંમતો મૂકી દો. ચાલો, an એટલે આપણી પાસે કેટલા છે? 98. a બરાબર 14 પ્લસ n બરાબર આપણી પાસે નથી અને d બરાબર આપણી પાસે છે 7. ચાલો જુઓ, 98 બરાબર 14 પ્લસ 7 ગુણ્યા n એટલે 7n ઓછા 7 એકા 7. હવે 98 પ્લસ 14 આ બાજુ આવે -14 બરાબર 7n - 7. હવે બાદ બાકી કરો. 8 માંથી 4 જાય તો 4, 9 માંથી 1 જાય તો 8 અને બરાબર 7n - 7. હવે આ -7 ને આ બાજુ લાવી દો બરાબર ની, તો 84 + 7 બરાબર 7n. હવે આ બેનો સરવાળો કરો તો કેટલા થાય? 91 બરાબર 7n. માટે n બરાબર આ ગુણાકારમાં છે, બરાબર ની આ બાજુ જાય તો 91/7 આવે. હવે છેદ ઉડાડી દો તો 13 7 91 માટે n બરાબર આપણી પાસે અહીંયા કેટલા આવ્યા? 13. ઓકે. આ જવાબ આવી ગયો. ચલ એકદમ ઈઝી. એટલે એનો જવાબ નીચે તમારે લખવો પડશે. શું લખશો? બે અંકની કેટલી સંખ્યા? 13 સંખ્યા. 13 ધન સંખ્યાઓ 7 વડે વિભાજ્ય છે. શું? બે અંકની 13 ધન સંખ્યાઓ 7 વડે વિભાજ્ય છે. આવડશે ને? હવે આપણે 29મા નંબરનો દાખલો જોઈએ. તો 29મા નંબરના દાખલામાં શું આપેલું છે? સમાંતર શ્રેણી 30 26 22 ડેશ ડેશ ના પ્રથમ 25 પદોનો સરવાળો શોધો. હવે જો અહીંયા સમાંતર શ્રેણી આપેલી છે, પહેલા લખી કાઢીએ એટલે પછી તમને ખ્યાલ આવી જાય કે 30 26 22 ડેશ ડેશ ડેશ. હવે જુઓ, અહીંયા તમને અંતિમ પદ આપેલું નથી. અંતિમ પદ ન આપેલું હોય તો તમારે મોટા સૂત્રનો ઉપયોગ કરવાનો રહે. બરોબર? હવે પહેલા તો સૌપ્રથમ આપણે તફાવત શોધી કાઢીએ કે તફાવત d બરાબર a2 a1. આ a1 a2 a3 તો શું થશે? બરાબર 26 30 બરાબર કેટલા આવે? -4. ચલો હવે મને મોટું સૂત્ર લખાવો કે Sn બરાબર શું થશે? n/2 કૌંસમાં શું લખીશું આપણે? તો 2a + n - 1 * d. ઓકે. આ સૂત્રો ખાસ તૈયાર કરજો, કારણ કે બોર્ડની પરીક્ષામાં જો સૂત્રો નહીં આવડે તો ચાલશે નહીં. હવે જો અહીંયા n બરાબર કેટલા લેવાના? તો આપણે શું કરીશું? બરાબર n. હવે રકમમાં જુઓ કેટલા આપ્યા છે? n એટલે 25 પદો. n બરાબર કેટલા છે? 25.
તો આપણે અહીંયા લખીશું n એટલે 25/2 કૌંસમાં 2 ગુણ્યા પ્રથમ પદ a એટલે પ્રથમ પદ આપણું છે 30 વત્તા કૌંસમાં n એટલે કેટલા છે રકમમાં આપેલા છે અહીંયા 25 -1 અને ગુણ્યા d બરાબર આપણો તફાવત કેટલો આવે છે -4 જોજો હવે 25/2 કૌંસમાં આ બેનો ગુણાકાર કેટલો આવે 60 વત્તા 25 માંથી 1 જાય તો કેટલા રહે 24 ગુણ્યા -4 બરાબર 25/2 કૌંસમાં 60 વત્તા 24 4 કેટલા થાય 96 એટલે કેટલા આવે -96 ઓકે બરાબર 25/2 કૌંસમાં 60 પ્લસ માઈનસ માઈનસ કેટલા આવે 96 બરાબર જો અહીંયા 25/2 ગુણ્યા હવે આ બંનેની બાદબાકી કરો ચાલો 96 માંથી 60 બાદ કરો તો કેટલા રહેશે 36 પણ માઈનસ છે મોટી સંખ્યા આગળ એટલે -36/1 ઓકે ખ્યાલ આવી ગયો મિત્રો હવે આપણે છેદ ઉડાડી દઈએ જો 2 છેદ ઉડાડીએ 2 18 દુ 36 તો બરાબર 25 ગુણ્યા માઈનસ વધ્યા છે અને 18 એટલે -18 ઓકે હવે આ બેનો આપણે ગુણાકાર કરવાનો જે જવાબ આવે એ અહીંયા આપણે લખીશું તો જુઓ 25 ગુણ્યા 18 કરીએ 0 5 2 8 5 40 વધી પડી 4 8 2 16 ને 4 20 તો 5 4 0 એટલે અહીંયા આપડા 25 ગુણ્યા 18 કર્યા તો 450 આવ્યા અને આ માઈનસ એટલે કેટલો જવાબ આવશે -450 જવાબ આવે ઓકે છે ને એકદમ ઈઝી આવડશે ને મિત્રો તો ખાસ ધ્યાન રાખજો જે દાખલાઓ તમને એમ લાગે કે મને આવડે છે તો વિડિયો પોઝ કરવાનો જાતે પ્રેક્ટિસ કરવાની જેથી તમારો કોન્ફિડન્સ વધતો જાય તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ ફ્રેન્ડ્સ આપણે 30મા નંબરનો દાખલો જોઈએ જો 15 cot a બરાબર 8 હોય તો sin a અને sec a શોધો હવે જો આપણને આ રીતે આપેલું છે તો સૌપ્રથમ પહેલા આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ દોરવું પડે એમાં આ a b અને આ c હવે જો અહીંયા cot a કીધું છે એટલે થીટા ની જગ્યાએ અહીંયા a આપેલો છે એટલે આપણે આ થીટા હવે આપણે અહીંયા લખીએ જુઓ આપણને શું આપેલું છે 15 cot a બરાબર 8 હવે શું થાય આ cot a છે આ 15 ગુણાકારમાં તો બરાબરની પેલી બાજુ જાય તો cot a બરાબર 8/15 હવે cot a તો એનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ કે cot a બરાબર પાસેની બાજુ આપણે અહીંયા લખીએ ચલો cot a બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ ઓકે બરાબર હવે આ થીટા અહીંયા a છે એટલે આ લેવાનું એની પાસેની બાજુ એટલે કઈ કહેવાય ab અને એની સામેની બાજુ કઈ કહેવાશે bc અને બરાબર અહીંયા શું આપેલું છે 8/15 એટલે ab બરાબર કેટલા ગણાય અહીંયા 8 તો આ AB નું માપ આપણે લઈ લેવાનું 8 BC બરાબર કેટલા આયા 15 તો આ લઈએ 15 હવે આપણી પાસે શું નથી AC નથી એટલે આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી અને પહેલા AC શોધવા પડે અને ત્યારબાદ આપણે sin A અને sec A ની કિંમત શોધીશું તો હવે સૌપ્રથમ આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીએ તો અહીંયા લખીએ પાયથાગોરસ પ્રમેય મુજબ सूत्र લખીએ જો પણ પહેલા લખવું હોય તો ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90 એટલે અહીંયા કાટકોણ આ રીતે બતાવવો પડે ચાલે નહીં નહીંતર શું થાય અડધા માર્ક્સ કપાતા જાય
તો હવે અહીંયા પાયથાગોરસ પ્રમેય લખીએ તો ac² એનું સૂત્ર થશે ab² બાજુઓનો વર્ગ વત્તા bc². હવે ac, હવે જુઓ ac તો શોધવાના છે. ab બરાબર 8 નો વર્ગ વત્તા bc એટલે 15 નો વર્ગ. હવે જુઓ ac² બરાબર 8 નો વર્ગ એટલે 64 અને વત્તા 15 નો વર્ગ 15 15 225 માટે ac² બરાબર આ બેનો સરવાળો કરો તો 5 ને 4 9 6 ને 2 8 અને કેટલા આવ્યા 289. હવે શું કરીશું જુઓ અહીંયા બરોબર બાજુમાં લખી કાઢીએ આપણે. માટે ac² બરાબર હવે આ 289 છે. 289 નું વર્ગમૂળ કેટલું થાય 17 એટલે અહીંયા શું લખાય એની જગ્યાએ 17 નો વર્ગ લખાય. બંને બાજુ વર્ગ વર્ગ ઉડી જાય એટલે ac બરાબર અહીંયા કેટલા આવ્યા 17. ઓકે, એટલે જો અહીંયા ac ની કિંમત આવી ગઈ 17. હવે તમે sin અને sec શોધવાના છે, શોધી શકાય. હવે જુઓ sin આપણે લઈએ. sin a બરાબર સૂત્ર શું થશે તો સામેની બાજુ ભાગ્યા કર્ણ. જો એટલે કે સાબા ભાગ્યા કર્ણ કહેવાય. તો હવે આની સામેની બાજુ કઈ થાય bc અને કર્ણ કયો આવે ac. તો bc બરાબર કેટલા છે 15 અને ac બરાબર કર્ણ આપણે થશે 17. તો આપણો જવાબ કેટલો આવ્યો 15/17. આ પહેલો જવાબ. ઓકે, હવે જુઓ ત્યાર પછી આપણને શું કહે છે sec a. હવે એનું સૂત્ર પાછું તમને આવડતું હોવું જોઈએ. sec a એટલે કર્ણ ભાગ્યા શું થાય પાસેની બાજુ. શું થશે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. ચાલો, કર્ણ કયો છે ac અને એની પાસેની બાજુ એટલે કઈ કહેવાય ab. તો બરાબર કર્ણનું માપ છે 17 અને ab બરાબર કેટલા છે 8 એટલે બીજો જવાબ આવ્યો 17/8. એટલે મિત્રો આ રીતે તમે પદ્ધતિસર લખો તો તમે બોર્ડમાં 2 માર્ક્સ મેળવી શકો, નહીતર તમારા માર્ક્સ કપાતા રહેશે. બરોબર, આવડશે ને? હવે સૂત્રો ખાસ તૈયાર કરજો. બરોબર, હવે આપણે 31મા નંબરનો ખૂબ જ અગત્યનો અને ધ્યાન રાખવા જો. આમ ઈઝી છે પણ જો તમે આકૃતિ ન સમજો, આકૃતિ સાચી નહીં દોરો તો તમારો દાખલો અહીંયા ખોટો પડશે. હવે સ્ક્રીનશોટ તમે પાડી લેજો કારણ કે આને ભૂસવું પડશે આપણે. હવે જુઓ એના પછીનો દાખલો આપણે ગણીએ. જુઓ શું કહે છે AB એ P કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે. જોજો જોડે જોડે આકૃતિ પણ દોરતા જઈએ. આપણી પાસે આ વર્તુળ છે, જોજો ધ્યાન રાખીને જોવાનું. P કેન્દ્રિત વર્તુળ એટલે આ P કેન્દ્ર લીધું અને વર્તુળ એમાં AB સ્પર્શક છે, B એ સ્પર્શ બિંદુ છે. આ રીતે અહીંયા આ રીતે સ્પર્શક છે અને આ બિંદુ B એ સ્પર્શ બિંદુ છે. આ રીતે અને આ ત્રિજ્યા કહેવાય R PB. પછી શું કહે છે B એ સ્પર્શ બિંદુ. P એ વર્તુળને C બિંદુમાં છેદે છે. PA આ PA આ PA છે એ વર્તુળને અહીંયા કયા બિંદુમાં છેદે છે C બિંદુમાં છેદે. જોજો જો AB બરાબર 15 સેમી, આનું માપ છે આપણી પાસે 15 સેમી અને AC બરાબર 9 સેમી. આ AC એટલે આ માપ આપણી પાસે છે 9 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. ઓકે, હવે આપણે થોડી બુદ્ધિનો ઉપયોગ કરી અને આખો એક્ઝામ્પલ ગણવાનો છે. જુઓ અહીંયા તમે સમજો આ PB અને આ PC એ શું કહેવાય વર્તુળની ત્રિજ્યા, અને વર્તુળની ત્રિજ્યા એટલે આનું માપ r હોય તો આ પણ કેટલી થાય r થાય. બરોબર, કારણ કે એક જ વર્તુળની બધી ત્રિજ્યાના માપ કેવા હોય સરખા. હવે આપણે અહીંયા લઈ લઈએ. જુઓ હંમેશા
સ્પર્શક હોય ને એ ત્રિજ્યા જોડે કાટખૂણો બનાવે આ રીતે. આ નિયમ યાદ રાખજો કે આ વર્તુળનો સ્પર્શક ત્રિજ્યા સાથે કાટખૂણો બનાવે છે હંમેશા. એટલે આ કાટકોણ ત્રિકોણ તૈયાર થાય. તો ત્રિકોણ PBA માં જોજો PBA માં શું થશે? માપ ખૂણો B બરાબર 90. એટલે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીશું. પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર લખવું પડશે કર્ણનો વર્ગ. હવે અહીંયા કર્ણ કોણ છે? PA નો વર્ગ બરાબર બાજુ PB નો વર્ગ વત્તા BA અથવા AB નો વર્ગ. બરોબર. હવે જુઓ PA, આ PA એટલે શું થાય? આ બેનો સરવાળો થાય આખું કુલ માપ. એટલે આ તો ફક્ત આટલું જ માપ છે 9 અને આટલું માપ R એટલે કુલ માપ કેટલું થાય? R વત્તા 9. એટલે અહીંયા લખવાનું R વત્તા 9 નો વર્ગ બરાબર PB એટલે R² વત્તા AB એટલે કેટલા છે? 15. ઓકે. હવે જો આનું વિસ્તરણ કરવું પડે તો આનું વિસ્તરણ કરો તો a + b કૌંસ બાર વર્ગની રીતે વિસ્તરણ કરવાનું થાય. તો તમે વિસ્તરણ કરો તો શું થાય જોજો. હું તમને અહીંયા શીખવાડી દઉં પહેલા, કારણ કે ડાયરેક્ટ તમે કરવા જશો તો તમને નહીં આવડે. તો પહેલા કૌંસનો વર્ગ વત્તા 2 પછી બે કૌંસ વત્તા છેલ્લા કૌંસનો વર્ગ. અહીંયા r 9 9 તો r નો વર્ગ વત્તા 9 દુ 18r વત્તા 9 નો વર્ગ એટલે 81. આ જે આવ્યા એ અહીંયા લખવા પડે. આ રકમ છે, તમને આવડે એટલા માટે શીખવાડ્યું. બાકી આ 7મા અને 8મા માં આવે છે. હવે જુઓ આનું તમે કર્યું વિસ્તરણ તો શું આવ્યું? r² + 18r અને વત્તા 81 બરાબર r² વત્તા 15 નો વર્ગ એટલે કેટલા થાય? 225. હવે બરોબર ધ્યાન રાખજો. જુઓ આ બાજુ પણ r આ બાજુ પણ r એટલે બંને બાજુ r² છે એટલે ઉડી જાય. હવે શું કરશો જુઓ. હવે આ પૂછી નાખીએ, આની જરૂર નથી. હવે જુઓ માટે 18r બરાબર આ +81 છે અને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો 225 - 81. તો માટે 18r બરાબર બાદબાકી કરો. 5 માંથી 1 જાય તો 4, અહીંયા 12 માંથી 8 જાય તો 4 1. માટે હવે આ 18 પેલી બાજુ લઈ જાઓ, ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જાય તો છેદમાં 18. હવે છેદ ઉડાડીએ તો 18 ના ઘડિયામાં 144 આવે છે. જો 18 * 8 144 એટલે r બરાબર 8 સેમી એટલે કે ત્રિજ્યા આવી મિત્રો. અહીંયા શું આવ્યું હતું? વર્તુળની ત્રિજ્યા શોધો. તો વર્તુળની ત્રિજ્યા કેટલી થશે? 8 સેમી થશે. કેટલા સેમી? 8 સેમી. આમ બધું ઈઝી હતું. ફક્ત તમારે ધ્યાન ક્યાં રાખવાનું હતું? આ બેના સરવાળામાં. આ તમને આપેલું નહોતું, આ પણ નહોતું આપેલું, પણ તમને ખબર હોવી જોઈએ કે વર્તુળની આ ત્રિજ્યા છે. ત્રિજ્યા એટલે r કહેવાય. આ પણ r છે કારણ કે એક જ વર્તુળની બધી ત્રિજ્યાના માપ સરખા હોય. બરોબર? આવડી ગયો ને? તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે 32મા નંબરનો દાખલો જોઈએ. બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 13 તથા 8 છે. એટલે કે નાના વર્તુળની ત્રિજ્યા 8 અને મોટા વર્તુળની ત્રિજ્યા 13. મોટી ત્રિજ્યાવાળા વર્તુળની એક જીવા નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે તો તે જીવાની લંબાઈ શોધો. હવે જો આપણી પાસે બે વર્તુળો છે અને કેન્દ્ર એક એટલે કે સમકેન્દ્રીય છે. બરોબર? તો અહીંયા આપણે પહેલા આકૃતિ દોરી દઈએ. જોજો આ રીતે આપણી પાસે આ એક વર્તુળ, નાનું વર્તુળ અને એની બહારની બાજુએ આપણે આ બીજું વર્તુળ લઈ લઈએ. ઓકે. એમાં જુઓ આ એક જીવા દોરીએ છે અને નાના વર્તુળને સ્પર્શે છે એટલે અહીંયા સ્પર્શ કરે છે
આ AB જીવા લીધી, આ P બિંદુમાં સ્પર્શ કરે છે, અહીંયા આપણે આ ત્રિજ્યા લીધી, આ કેન્દ્ર વર્તુળનું O લઈ લઈએ, આ નાના વર્તુળની ત્રિજ્યા એટલે કે OP બરાબર, નાના વર્તુળની ત્રિજ્યા OP બરાબર આપણને આપેલી છે 8. કેટલી આપી છે? 8 આપી છે. સાથે સાથે મોટા વર્તુળની ત્રિજ્યા, હવે તમે જુઓ મોટા વર્તુળની ત્રિજ્યા આપણને કેટલી આપી છે? 13. એટલે આ OB બરાબર આપણે લઈ લઈએ 13. થઈ ગયું? અને ત્રિજ્યા અને આ જીવા એકબીજા સાથે લંબ છે એટલે કાટખૂણો બનાવે. હવે આપણે માપ કોનું શોધવાનું છે? AB નું. એટલે આપણે પહેલા PB શોધવા પડે. આ માપ તમારે શોધવું પડે અને આ PB અને AP ના માપ હંમેશા સરખા થાય. આ AP અને PB. તો પહેલા આપણે સૌપ્રથમ PB શોધીએ કાટકોણ ત્રિકોણની મદદથી. તો આપણે અહીંયા લખીએ, જુઓ અહીંયા આપણી પાસે ત્રિકોણ કયો છે? OPB. તો અહીંયા લખવાનું OPB માં માપ ખૂણો P બરાબર 90. માટે અહીંયા કોનો ઉપયોગ કરીશું? પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર લખીએ. ચાલો, તો કર્ણનો વર્ગ એટલે શું થાય? OB નો વર્ગ બરાબર OP સ્ક્વેર વત્તા PB સ્ક્વેર. હવે OB સ્ક્વેર, OB એટલે 13 નો વર્ગ ગણાય, બરાબર OP એટલે 8 નો વર્ગ વત્તા PB આપણે શોધવાના છે PB સ્ક્વેર એમના m. હવે જુઓ 13 નો વર્ગ એટલે કેટલા થાય? 169. 13 ગુણ્યા 13 એટલે 169. 8 નો વર્ગ એટલે 8 ગુણ્યા 8 એટલે 64 થાય. તો આ 64 વત્તા PB સ્ક્વેર આપણે શોધવાના છે, આપણી પાસે નથી એટલે એમના એમ. હવે જો આ 64 પ્લસ છે, બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો માઈનસ થાય. 169 માઈનસ 64 બરાબર PB સ્ક્વેર. હવે આપણે બાદબાકી કરીશું. 169 માંથી 64 બાદ કરો તો કેટલા વધશે? જુઓ 9 માંથી 4 જાય તો 5, 6 માંથી 6 જાય તો 0, 1. માટે PB સ્ક્વેર બરાબર આવ્યા 105. હવે 105 નું વર્ગમૂળ નીકળે નહીં, તો આ વર્ગ કાઢી નાખો તો આ બાજુ શું થઈ જાય? વર્ગમૂળ. એટલે PB બરાબર વર્ગમૂળમાં 105 સેમી આવ્યા એમ કહેવાય. બરોબર? હવે સમજો જરા, આ માપ કેટલું આવ્યું? PB નું વર્ગમૂળમાં 105. તો આ પણ 105 થાય. કેમ? વર્ગમૂળમાં. કેમ થાય? કારણ કે બંને ટુકડાઓ છે, મધ્ય બિંદુ છે. એટલે કેવી રીતે લખવાનું એને? કે એ અહીં A' P' B હોવાથી શું થાય? જીવા AB બરાબર AP વત્તા PB થાય. બરોબર? પણ આ મધ્ય બિંદુ છે એટલે AP અને PB ના માપ સરખા થાય તો અહીંયા કૌંસમાં લખવાનું AP બરાબર PB. બંનેના માપ સરખા છે. હવે કિંમતો મૂકી દઈએ. ચાલો, માટે જીવા AB બરાબર AP નું માપ કેટલું આવે છે? એક વર્ગમૂળમાં 105 વત્તા PB નું માપ પણ એટલું જ થાય, વર્ગમૂળમાં 105. હવે તમે બધા શું કરશો? મોટા ભાગના સ્ટુડન્ટ આ બેનો સરવાળો કરી નાખે છે. 210 તો ખોટું છે. વર્ગમૂળમાં હોય તો એમનો સરવાળો થાય નહીં. તો આ બે વખત આપેલા છે એટલે એનો મતલબ એ થાય કે AB બરાબર 2 વર્ગમૂળમાં 105 થાય. કેટલા થાય? વર્ગમૂળમાં 105. એટલે જીવાની લંબાઈ અહીંયા જવાબ આવી ગયો 2 વર્ગમૂળમાં 105 થાય. છે ને? એકદમ ઈઝી. એટલે મિત્રો અમુક એક્ઝામ્પલ હવે તમને કોન્ફિડન્સ આવતો ગયો છે અને આવી રહ્યો છે. તો અમુક એક્ઝામ્પલ તમારે જાતે ગણવાના, ના ખબર પડે તો તરત પાછો વિડિયો જોવાનું રાખજો. બરોબર?
તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ, હવે ફ્રેન્ડ્સ આપણે 33મા નંબરનો દાખલો જોઈએ. P કેન્દ્ર અને 8 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની બહારના બિંદુ A માંથી દોરેલ સ્પર્શક વર્તુળને B માં સ્પર્શે છે. જો AB બરાબર 15 સેમી હોય તો PA શોધો. બહુ જ ઈઝી દાખલો છે મિત્રો. જો તમે સમજીને ગણો તો મલાઈનો લુંદો. જો P કેન્દ્ર અને 8 સેમી ત્રિજ્યા વાળા વર્તુળ, એટલે પહેલા આપણે વર્તુળ દોરી દઈએ આ રીતે. જુઓ આ વર્તુળ અને આ P કેન્દ્ર લીધું. પછી શું કહે છે, 8 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની બહારના બિંદુ A માંથી દોરેલ સ્પર્શક વર્તુળને B માં સ્પર્શે છે. એટલે અહીંયાથી આપણે આ રીતે એક સ્પર્શક દોરીએ, વર્તુળને B માં સ્પર્શે છે. તો અહીંયા B બિંદુમાં સ્પર્શ કરે છે બહારની બાજુ A બિંદુ અને આ ત્રિજ્યા. હવે ત્રિજ્યાનું માપ આપણને આપ્યું છે 8 સેમી અને આપણે PA શોધવાનું કીધું છે, બરોબર. હવે જો અહીંયા રકમની અંદર તમને AB બરાબર 15 સેમી આપ્યા છે. આ AB બરાબર 15 સેમી અને આપણે PA શોધવાનું કીધું. એકદમ સરળ દાખલો થઈ ગયો. આવડશે ને હવે? તો ચલો જાતે ગણો. તો કેવી રીતે ગણશો? અહીંયા પદ્ધતિસર લખવાનું. જુઓ, O કેન્દ્રિત વર્તુળમાં, અહીંયા P કેન્દ્રિત છે આપણી પાસે, એટલે P કેન્દ્રિત વર્તુળમાં આપણી પાસે ત્રિકોણ કયો તૈયાર થયો? PBA. તો અહીંયા લખવાનું પહેલા ત્રિકોણ PBA માં ખૂણો B બરાબર 90 થાય. કેમ? કારણ કે ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને કાટખૂણે આ રીતે બનાવે. ત્રિજ્યા અને આ સ્પર્શક કાટખૂણો બનાવે. શું બનાવે? તો માટે કર્ણનો વર્ગ. તો PA² બરાબર PB² વત્તા BA². માટે PA આપણે શોધવાના છે. PB બરાબર 8 નો વર્ગ અને BA બરાબર 15 નો વર્ગ. હવે આપણે શું કરીશું? તો જો અહીંયા PA² એમના એમ. હવે 8 નો વર્ગ એટલે 8 ગુણ્યા 8 કરીએ તો કેટલા થાય? 64. અને વત્તા 15 નો વર્ગ એટલે 15 ગુણ્યા 15 કરીએ તો 225. માટે PA² બરાબર આ બંનેનો સરવાળો કરો તો કેટલો આવે? 289. હવે 289 નું વર્ગમૂળ કેટલું થાય? 17. એટલે અહીંયા શું લખાય? 17 નો વર્ગ લખાય, બરોબર. હવે આ વર્ગ વર્ગ બંને બાજુ છે ઉડી જાય, તો માટે જવાબ આવી ગયો આપણો PA બરાબર 17 સેમી. ઓકે, અહીંયા એકમ લખવાનું ખાસ ભૂલતા નહીં તો અડધો માર્ક્સ કપાઈ જશે. ઓકે, છે ને? એકદમ ઈઝી. આવડે એવો છે ને? તો આવા પણ આ એક્ઝામ્પલ બોર્ડમાં પૂછાઈ શકે, પણ જેમ જેમ પ્રેક્ટિસ કરશો ને એમ એમ બધા જ દાખલાઓ તમને સરળ લાગશે. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ, આપણે 34મા નંબરનો દાખલો જોઈએ. 3 સેમી લંબાઈના સમઘન આકારના લાકડાના 6 ટુકડા એક હારમાં એકબીજાને અડીને ગોઠવેલ છે. આ ગોઠવણી દ્વારા બનતા ઘન પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. હવે જો અહીંયા આપણને ચેપ્ટર 13 ની અંદરથી આ એક્ઝામ્પલ પૂછેલો છે. હવે અહીંયા શું કહે છે? 3 સેમી લંબાઈના સમઘન. હવે એક સમઘન છે એવા 6 સમઘન આપણે લેવાના છે. હવે જુઓ શું કહે છે? 6 ટુકડા એક હારમાં એકબીજાને અડીને ગોઠવેલ છે. એટલે મેં અહીંયા જુઓ આ 1 2 3 4 5 અને 6 સમઘન એકબીજા સાથે અડીને ગોઠવી રાખેલા છે. હવે અહીંયા જુઓ દરેક સમઘનની સમઘન એટલે એની બધી બાજુઓ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય. તો જુઓ આ કેટલું માપ થાય? એનું 3. તો આનું પણ 3.
દરેક સમઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેવી થવાની? અત્યારે હાલ સરખી થવાની, એટલે કે 3 3 થશે. આ પહોળાઈ પણ કેટલી થાય? 3. અને ઊંચાઈ પણ અહીંયા કેટલી થવાની? 3. એ જ રીતે અહીંયા લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમઘનની સરખી થાય. બરોબર? હવે જુઓ અહીંયા શું કહે છે? સમઘન છે. હવે જ્યારે તમે બધા સમઘન ભેગા કરી નાખો તો શું થશે? તો તમે જાણો છો કે સમઘન ભેગા કરી નાખીએ તો આ આખો શું બની ગયો? લંબઘન બની ગયો. એટલે એની લંબાઈ ખાલી બદલાઈ જશે. લંબાઈ કેટલી થશે? તો જુઓ અહીંયા લંબાઈ L બરાબર, આ એક સમઘન હોય તો 3 હોય, 3 આપેલી છે, પણ આપણી પાસે 6 સમઘન છે એટલે 6 ગુણ્યા 3 કરવા પડે, અને માટે આપણે લંબાઈ કેટલી થશે? 18. સેમી હોય તો સેમી લખવાના અને મીટર હોય તો મીટર લખવાના, એટલે લંબાઈ બનશે 18 સેમી. કેવી રીતે? 3 3 3. આ બધાનો સરવાળો કરી નાખો. 3 ને 3 6, 3 9, 3 12, 3 15 ને 3 18. એટલે લંબાઈ કેટલી થઈ ગઈ મિત્રો? 18. બીજું, લંબાઈ પછી પહોળાઈની વાત કરીએ તો પહોળાઈ જો અહીંયા પહોળાઈ તો બધામાં સરખી જ રહેવાની, એટલે એ પણ કેટલી થશે? 3 સેમી. આ ઉપરાંત સમઘનની ઊંચાઈ h બરાબર પણ કેટલી રહેશે? એ પણ સરખી જ થાય, એટલે એ પણ કેટલી બનશે? 3. હવે જુઓ આપણે કરીશું તો મિત્રો સમઘનને ભેગા કરીને આપણે શું બનાવવાના છે? લંબઘન બનાવવાનું છે. અને લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો આપણે અહીંયા લખી કાઢીએ કે લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. તો બરાબર શું થશે? હવે અહીંયા જુઓ આપણી પાસે 3 વસ્તુ આપેલી છે. કેટલી આપેલી છે? 3. તો અહીંયા આપણે આ 2 કૌંસમાં L એટલે કેટલા છે? 18. તો 18 ગુણ્યા પહોળાઈ એટલે 3 પ્લસ પહોળાઈ એટલે 3, ઊંચાઈ એટલે 3 વત્તા ઊંચાઈ એટલે 3 ગુણ્યા લંબાઈ આપણી પાસે 18. આ કિંમતો મૂકી. હવે એકદમ ઈઝી થઈ ગયો છે. હવે તમને આવડે છે. જુઓ 2 કૌંસમાં 18 તારી 54, 3 તારી 9, 18 તારી 54. હવે આ બધાનો આપણે સરવાળો કરી નાખી અને 2 વડે ગુણવાના. તો બરાબર 2 ગુણ્યા જુઓ સરવાળો કરીએ તો 4 4 ને 9 13, 13 ને 4 17, 17 નો સાતડો વધી પડી 1. ઓકે. હવે 1 ને 5 6, 6 ને 5 11, એટલે આપણી પાસે આવ્યા 117. 117 ગુણ્યા આપણે કેટલા કરવાના છે? 2. તો 2 7 14 વધી પડી 1, 2 એકા 2, 2 ને 1 3, 2 એકા 2. તો કેટલા આવ્યા? 234. હવે જો અહીંયા ક્ષેત્રફળ શબ્દ વપરાયો છે એટલે એકમ કયો લખીશું આપણે? સેમી સ્ક્વેર લખીશું. ઓકે. એકમ લખવાનું ભૂલવાનું નહીં. અને આકૃતિ જો પરીક્ષાની અંદર તમને આવડે તો સ્પીડમાં દોરવાની, કારણ કે બોર્ડની એક્ઝામ છે. ગમે તેમ આપણે સમય બગાડીએ, વેડફી નાખીએ, એ ન ચાલે. બરોબર? તો હવે આ દાખલો તમને આવડી ગયો હશે. તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નીચે આપેલા આવૃત્તિ વિતરણનો બહુલક શોધો. હવે જુઓ જ્યારે આપણે બહુલક શોધવાનો હોય અને આ રીતે આપણને અવલોકન કોઠો આપેલો હોય ત્યારે આપણે એનું અવલોકન કોઠો દોરીને ગણતરી કરી શકીએ નહીં. બરોબર? તો હવે કરીશું શું? અહીંયા બહુલક આપેલો છે તો તમારે આ રીતે અવલોકન કોઠો આપેલો હોય તો સૌપ્રથમ પહેલા મહત્તમ આવૃત્તિ શોધવાની. તો આપણી અહીંયા જુઓ મહત્તમ એટલે મોટી કહેવાય. મહત્તમ આવૃત્તિ બરાબર
કેટલી આપેલી છે જો અહીંયા ચેક કરો મોટામાં મોટી આવૃત્તિ કઈ છે આપણી પાસે 37 કેટલી આપી છે 37 તો અહીંયા લખી કાઢીએ આપણે 37 હવે 37 ની ઉપર નજર મારો તો એ આપણો શું કહેવાય બહુલકીય વર્ગ કહેવાય શું કહેવાય બહુલકીય વર્ગ માટે બહુલકીય વર્ગ બરાબર 200-300 ઓકે આટલું તો આપણને આવડી જાય હવે તમારે શું લેવાનું છે એની વાત કરીએ L શોધવાનું પહેલા L એટલે તમને ખબર છે કે આ જે બહુલકીય વર્ગ આવેલો છે એમાં અધઃ સીમા કેટલી આપી છે નાનો વર્ગ કયો છે 200 એટલે L બરાબર આપણી પાસે કેટલા આવી ગયા 200 ત્યાર પછી F1 લેવાના કારણ કે બહુલકના સૂત્રમાં જે વસ્તુની આપણને જરૂર પડે છે એ આપણે અહીંયા લેવું પડે તો અહીંયા આપણને F1 ની જરૂર પડશે આવૃત્તિ મહત્તમ આવૃત્તિ આપણી ઓલરેડી કેટલી છે 37 ઓકે ત્યાર પછી આપણે બીજી શેની જરૂર પડશે F0 ની હવે F0 જોજો F0 બરાબર આપણે કેટલા લઈશું તો આ જે મહત્તમ આવૃત્તિ છે એના પહેલાની આવૃત્તિ આપણે લેવાની કેટલી થાય 21 તો અહીંયા આપણે લખીશું 21 ત્યારબાદ આપણે બીજી શેની જરૂર પડશે F2 ની તો F2 અહીંયા લખીએ તો F2 બરાબર અહીંયા જુઓ આ જે મહત્તમ આવૃત્તિ છે એના પછીની આવૃત્તિ કેટલી આપેલી છે આપણી પાસે 13 તો અહીંયા આપણે લખી કાઢીશું 13 અને ત્યારબાદ h વર્ગ લંબાઈ તો આ બંને જે વર્ગો છે એમની વચ્ચેનો તફાવત કેટલો છે 100 નો છે કેટલો છે 100 નો તો અહીંયા આપણે h બરાબર કેટલા લખી કાઢીશું 100 આવડશે ને મિત્રો કેવી રીતે કિંમતો લેવી ખ્યાલ આવ્યો કે ના આવ્યો તો હવે અહીંયા આપણે લખીશું બહુલક શોધવા માટેનું સૂત્ર z બરાબર l પ્લસ શું થશે f1 f0 f1 f0 છેદમાં તમે શું લખશો 2f1 શું લખશો 2f1 f0 f2 અને ગુણ્યા અહીંયા શું લખીશું h સૂત્ર જ્યાં સુધી તમારી પાસે તૈયાર નહીં હોય તો કોઈ પણ એક્ઝામ્પલ તમે ગણી શકશો નહીં તો હવે આપણે શું કરીશું તો z બરાબર l એટલે જો અહીંયા આપણે ઓલરેડી લઈ લીધી છે 200 કેટલા લઈશું 200 પ્લસ f1 આપણે લીધા છે 37 ઓછા f0 બરાબર 21 અને છેદમાં 2f1 એટલે અહીંયા કેટલા લખીશું 2 ગુણ્યા 37 ઓછા f0 એટલે 21 ઓછા f2 બરાબર 13 અને ગુણ્યા h એટલે આપણી વર્ગ લંબાઈ થાય અને એ છે આપણી પાસે 100 બરોબર હવે તમારો દાખલો ઈઝી થઈ ગયો છે હવે આગળ તમારે ખાસ ધ્યાન રાખવાનું બોર્ડમાં તમારે માટે લખવાનું ભૂલવાનું નહીં હવે જો આ 200 એમના એમ રહેશે પ્લસ આ બંનેની બાદબાકી કરો તો 7 માંથી 1 જાય તો 6 3 માંથી 2 જાય તો 1 અને છેદમાં આ બેનો ગુણાકાર 2 7 14 વધી પડી 1 2 તારી 6 ને 1 7 ઓછા 21 ઓછા 13 અને ગુણ્યા 100 તો માટે z બરાબર આ 200 વત્તા 16 છેદમાં હવે આ બેની બાદબાકી કરો તો 4 માંથી 1 જાય તો 3 7 માંથી 2 જાય તો 5 ઓછા 13 જોજો હો ગુણ્યા 100 હવે શું કરીશું બાજુમાં લખીએ આપણે કે z બરાબર 200 પ્લસ જુઓ હવે આ 16 એમના એમ રહેશે અને છેદમાં 53 માંથી 13 બાદ કરો 3 માંથી 3 જાય તો 0 અને 5 માંથી 1 જાય તો 4 ગુણ્યા 100 હવે મિંડે ઉડી ગયા 4 4 16 થાય માટે z બરાબર 200 પ્લસ 10 ગુણ્યા 4 એટલે 40 અને માટે z બરાબર આ બેનો સરવાળો કરીએ તો કેટલો આવશે 240
આવી ગયો છે ને એકદમ ઈઝી પણ આ યાદ રાખવાનું કે જો મધ્યક પૂછ્યો હોય તો 5 ખાના વાળો કોઠો દોરીશું મધ્યસ્થ પૂછ્યો હોય તો 3 ખાના વાળો કોઠો દોરાય પરંતુ જો આ રીતે બહુલક પૂછ્યો હોય તો એમાં કોઠો ક્યારે શોધાય નહીં ક્યારે આવે નહીં એમાં આ રીતે આપણે સૂત્રની મદદથી આપણે બહુલક શોધવાનો છે બરોબર તો હવે આપણે લાસ્ટ એક્ઝામ્પલ આપણે આ વિભાગનો લાસ્ટ ક્વેશ્ચન્સ જોવા જઈ રહ્યા છીએ જો અહીંયા બે સમતોલ પાસા એક સાથે ફેંકવામાં આવે છે પાસા પર મળતા અંકોનો સરવાળો 12 થાય ગુણાકાર 12 હોય તેવી સંભાવના શોધો અહીંયા સંભાવનાના ચેપ્ટરમાંથી આ 2 માર્ક્સનો એક્ઝામ્પલ પૂછેલો છે બહુ ઈઝી છે જો સમજવામાં આવે તો આપણે 2 માર્ક્સ ઈઝીલી મેળવી શકીશું હવે તમે બધાએ સમતોલ પાસો તો જોયો હશે કે સમતોલ જે આ પાસો હોય છે આપણે સાપ સીડી રમતા હોઈએ તો એની અંદર આ સમતોલ પાસો હોય છે અને એના ઉપર આ રીતે બધા આપણે અંક અંકિત કરેલા હોય છે 1 2 3 4 5 અને 6 બાજુઓ કેટલી બાજુઓ હોય છે 6 બાજુ હવે જો અહીંયા આપણે જાણીએ છીએ કે એક સમતોલ પાસો હોય બરોબર અને આપણે ફેંકીએ તો કેટલી શક્યતા આવે તો 6 સંભાવના બને પરિણામોની બરોબર પણ 2 પાસા જો ફેંકવામાં આવે તો પરિણામોની સંખ્યા કેટલી થાય મને કહો ચાલો તો તમે કહેશો 12 થાય ના મિત્રો તો 2 પાસા જો ફેંકવામાં આવે તો પરિણામોની સંખ્યા બંનેમાં ગુણાકાર થાય એટલે કે 36 થાય કેટલા થાય 36 આ યાદ રાખજો તો અહીંયા આપણે પહેલા લખી કાઢીએ કે 2 સમતોલ પાસા શું લખીશું આપણે 2 સમતોલ પાસા એક સાથે ફેંકતા પરિણામોની સંખ્યા અથવા સંભાવના પરિણામોની શું લખીશું કુલ સંભાવના કેટલી મળશે આપણને અત્યારે 36 મળે બરોબર તો હવે આપણે શું લખીશું માટે શોધવાના કુલ પરિણામ કેટલા થાય 36 થાય તો આ બે લાઈન તો લખી જ કાઢવાની દરેકમાં તો કુલ શું લખશો તમે શોધવાના કુલ પરિણામની સંખ્યા બરાબર 36 થાય અથવા છે એટલે સંભાવનાનો કોઈ પણ એક્ઝામ્પલ જ્યારે તમે ગણતા હોય તો આ બે લાઈનો તો તમારે દરેકમાં ફરજિયાત લખવાની હવે તમને એમ થાય કે સર 36 કેવી રીતે આવ્યા તો ચાલો હું એ પણ શીખવાડી દઉં તો પહેલા આપણે જાણીએ છીએ કે પાસામાં એક બાજુ હોય તો ત્યાં કેટલા હોય એક જ ટપકું હોય દાખલા તરીકે આ પાસો છે એની આપણે ફક્ત આ બાજુ લઈએ તો ત્યાં કેટલા ટપકા હોય છે એક બરોબર તો બે પાસા એકી સાથે ફેંકો તો એની કુલ 6 સંભાવના થાય એટલે કેવી રીતે એક મળે એક 2 મળે એક 3 થાય કાં તો એક 4 મળે કાં તો એક 5 મળે અને કાં તો એક 6 મળે બરોબર એ જ રીતે આપણે 2 લઈએ તો 2 1 2 2 થાય 2 3 મળે 2 4 થાય 2 5 અને 2 6 ઓકે હવે એ રીતે આપણે પાસામાં જો 3 આવે પણ 2 એક સાથે ફેંકવામાં આવે તો શું થાય 3 1 3 2 3 3 3 4 3 5 અને 3 6 ઓકે હવે એ જ રીતે આપણે કેટલા લઈશું 4 તો 4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6 ઓકે
હવે એ રીતે 5 લેવા પડે, કુલ 6 સુધી લેવા પડશે. 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6. હવે કેટલા લઈશું આપણે? 6. તો 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. ઓકે, એટલે આ રીતે આ બધાની ગણતરી કરો તો જુઓ 1 2 3 4 5 6 એવી કેટલી લાઈન છે? 1 2 3 4 5 6. તો કુલ કેટલા પરિણામો થયા? 36 પરિણામો મિત્રો થયા. બરોબર. હવે આપણે શું શોધવાનું છે? એક નંબરમાં સરવાળો 12 થાય. કેટલો કીધો છે આપણને? જુઓ અહીંયા એક નંબરમાં સરવાળો 12 થાય એવી સંભાવના શોધવાની છે. તો આપણે શું કરીશું? એની અંદર આપણે ઘટના લઈ લઈશું. કઈ લઈશું? ઘટના A બરાબર શું લઈશું? ઘટના A બરાબર સરવાળો કેટલો થાય? 12 થાય. બરોબર. તો આપણે શું લખીશું કે ઘટના A થવાના પરિણામ કેટલા છે એ શોધવા પડશે. ઘટના A થવાના પરિણામની સંખ્યા બરાબર ખાલી જગ્યા. હવે એ તો શોધવી પડશે. અહીંયા સરવાળો કીધો છે તો આ બેનો સરવાળો કરો, તમારે 12 થવા જોઈએ. 12 ક્યાં થાય છે એ શોધવાનું. જુઓ 1 + 1 એટલે 2, 2 + 2 એટલે 4, 3 + 2 એટલે 5, 4 + 3 એટલે 7. ક્યાંય 12 આવે છે આ બધામાં? ના. ક્યાં આવશે? આ છેલ્લા પરિણામમાં આવશે. જુઓ 6 + 6 એટલે 12 થયા. બીજા એક પણ પરિણામનો સરવાળો 12 થતો નથી. એટલે કેટલા પરિણામ મળે છે? 1 મળે છે. તો હવે આપણે શું લખીશું? પ્રોબેબિલિટી ઓફ A એટલે કે P ઓફ A બરાબર /1/. હવે જો પરિણામોની કુલ સંખ્યા કેટલી હતી? 36. તો અહીંયા કેટલા લખીશું? 36. તો આપણો જવાબ કેટલો આવ્યો? પહેલાનો 1/36. 1 માર્ક્સ મિત્રો મળી ગયો. હવે આપણે બીજો માર્ક્સ લેવો છે. તો બીજા માર્ક્સમાં આપણને શું પૂછ્યું છે? જુઓ કે ગુણાકાર 12 હોય તેવી સંભાવના શોધો. તો આપણે અહીંયા લખીએ ગુણાકાર 12 હોય. બરોબર. તો એને આપણે ઘટના B વડે દર્શાવીએ કે ઘટના B બરાબર ગુણાકાર 12 થાય. બરોબર. માટે આપણે શું લખીશું કે ગુણાકાર. તો તમે આ બેનો ગુણાકાર કરો, 12 થવા જોઈએ. ક્યાં? કઈ સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો 12 થાય? ચાલો ચેક કરીએ. 1 × 1 એટલે 1 જ થાય. પછી જુઓ અહીંયા ક્યાંય થશે નહીં. 2 × 2 = 4, 2 × 4 = 8, 2 × 5 = 10, 2 × 6 = 12. પછી જો અહીંયા 3 × 4 = 12, 4 × 3 = 12. પછી બીજે ક્યાંય પાંચમાં નહીં થાય. જુઓ 6 × 2 = 12 થાય. બરોબર. બીજે ક્યાંય 12 થાય છે ગુણાકાર બે સંખ્યાઓનો? ના. તો હવે કુલ ગણો. પરિણામ કેટલા છે? 1 2 3 અને 4 થયા. કેટલા આવ્યા પરિણામો? 12. એટલે કે ગુણાકાર 12 થાય એવા પરિણામોની સંખ્યા કેટલી છે? 12. તો આપણે અહીંયા લખીએ કે ઘટના B થવાના પરિણામની સંખ્યા બરાબર કેટલી થઈ? 1 2 3 અને 4. તો 4 છે. માટે અહીંયા લખવાનું પ્રોબેબિલિટી ઓફ B એટલે કે સંભાવના B બરાબર
અહીંયા જુઓ કેટલી સંખ્યા છે 4 છેદમાં કુલ પરિણામોની સંખ્યા કેટલી છે 36 તો 4 છેદમાં 36 હવે છેદ ઉડાડો તો શું થશે 4 9 36 તો બરાબર 1 છેદમાં 9 એટલે આપણો જવાબ કેટલો આવ્યો 1 છેદમાં 9 ઓકે મિત્રો તો આ સાથે આપણો અહીંયા આ વિભાગ પૂરો થાય છે મિત્રો પેપર 3 વિભાગ બી આપણો અહીંયા પૂરો થયો મને તો આ વિભાગ બહુ સરળ લાગ્યો અને ગણવાની પણ બહુ મજા આવી બીજું કે આમાં કેટલાક એક્ઝામ્પલ થોડા બુદ્ધિની કસોટી માંગી લેવા હતા પણ આપણે બધા એને સરળતાથી ગણ્યા પણ ખરા તો હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે વિભાગ સી સાથે પાછા મળીશું ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો